સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આગામી તારીખ 26 એપ્રિલ 2026ના રવિવારના રોજ યોજાનાર છે, જ્યારે મતગણતરી તારીખ 28 એપ્રિલ 2026ને મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલે માહિતી આપતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત તેમજ પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાઓ માટે મતદાન યોજાશે। સમગ્ર જિલ્લામાં અંદાજે 1961 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં 15,000થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે લોકશાહીનો આ પવિત્ર તહેવાર દરેક નાગરિક માટે જવાબદારી અને ગૌરવનો વિષય છે। મતદાનને માત્ર અધિકાર નહીં પરંતુ પવિત્ર ફરજ પર છે। લોકતંત્રને મજબૂત બનાવે તેમણે યુવાઓ, મહિલાઓ, ભાઈઓ અને વડીલોને ઉત્સાહભેર અને નિર્ભયતાથી મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી હતી। જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો પૈકી 47 બેઠકો માટે ઉમેદવારો હરીફાઈમાં છે। 10 તાલુકા પંચાયતની કુલ 240 બેઠકોમાંથી 331 બેઠકો પર ચૂંટણી યોજાશે, જ્યારે પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાના કુલ 29 વોર્ડની 116 બેઠકોમાંથી 103 બેઠકો પર મતદાન થશે। તાલુકા અને જિલ્લા પંચાયત માટે કુલ 1757 મતદાન મથકો તથા નગરપાલિકા માટે 204 મતદાન મથકો નક્કી કરવામાં આવે છે। આ ચૂંટણી માટે 35 ચૂંટણી અધિકારીઓ, 81 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 15,000થી વધુ પોલિંગ સ્ટાફ કામગીરી સંભાળશે। જિલ્લામાં કુલ 9,032 યુ તથા બીયુ ઈવીએમનો ઉપયોગ કરાશે। જિલ્લામાં કુલ 15,79,767 મતદારો નોંધાયેલા છે, જેમાં તાલુકા જિલ્લા પંચાયત માટે 13,84,068 અને નગરપાલિકા માટે 1,95,699 મતદારોનો સમાવેશ થાય છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર સુવિધા, સુરક્ષા અને સતત મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। વહીવટીતંત્રએ તમામ મતદારોની નિર્ધારિત તારીખે મતદાન કેન્દ્ર પર પહોંચી લોકશાહીના મહાપર્વને સફળ બનાવવાની અપીલ કરી હતી। સૌને નમસ્કાર। આગામી 26 એપ્રિલ 2026ના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। અંદાજે 1961 બૂથ ખાતે 15,000 કરતાં પણ વધારે પોલિંગ સ્ટાફ દ્વારા આ સમગ્ર જે ચૂંટણીની પ્રક્રિયા છે તેનું આયોજન થવાનું છે। બનાસકાંઠા જિલ્લાના આંગણે લોકશાહીના તહેવારની આ ઉજવણીમાં સક્રિય રીતે સહભાગી થઈ સૌ પોતાના મતદાનના પવિત્ર અધિકાર અને ફરજનો ઉપયોગ કરી બહોળી સંખ્યામાં મતદાન કરે તેવું હું બનાસકાંઠા જિલ્લાના સૌ મતદારો, યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલોને અપીલ કરું છું।